હવે વાત કરીએ કે દાદાગીરી સામે દાદાનો કેવો દંડો ઉગામવામાં આવ્યો છે। અમદાવાદમાં અસામાજિક તત્વોને ડામવા પોલીસે લાલાખ કરી છે। બુટલેગરના ગેરકાયદેસર મકાનો પર ડિમોલિશન કરવામાં આવ્યું। પોલીસ વિભાગ અને કોર્પોરેશનના સંકલનથી આ ડિમોલિશન કામગીરી કરવામાં આવી છે। પોલીસ વિભાગે બુટલેગરોની યાદી તૈયાર કરી અને એ યાદી મુજબ એક બાદ એક ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા। ઉજારા સર્કલ પાસે બુટલેગરોનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યું। તેની સાથે સરખેજ ઉજારા સર્કલ પાસે 5 બુટલેગરની યાદી જે તૈયાર કરાઈ હતી, આ યાદી પ્રમાણે 5 બુટલેગરના ગેરકાયદેસર મકાનો તોડી પડાયા। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા માનસી પટેલ। માનસી, જે ડિમોલિશન કરવામાં આવ્યું છે, બુટલેગરોના ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા, શું અપડેટ? ચોક્કસથી અમદાવાદમાં ગૃહમંત્રીએ અનેક વખત જે અસામાજિક તત્વો છે તેમને જણાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને જો કાયદાનો અમલ નહીં કરો તો તેની સજા પણ ભોગવવા માટે તૈયાર રહેજો। પરંતુ શહેરમાં જે રીતે આતંક વધી રહ્યો છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાઠોડ, જીતુ ગુલાબભાઈ રાઠોડ, દીપક ગુલાબભાઈ રાઠોડ, નવનીતભાઈ બાબુભાઈ રાઠોડ, જેના વિરુદ્ધ 9, 23, 7, 30 અને 4 ગુના દાખલ થયેલ છે, એની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। એમને વિરુદ્ધ મેજોરિટી પ્રોહિબિશનનો કેસ છે, પર બે ત્રણને ઉપર શરીર સંબંધી અને એક ઉપર એનડીપીએસનો ગુના પર શામિલ છે। એને ઇલીગલ પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને એએમસી અને કલેક્ટરશ્રીની મદદથી એની તોડી પાડવામાં આવે છે। આ 150થી ઉપર યાદી ઝોન 7માં તૈયાર કરેલી છે અને એની જુદા જુદા પ્રોપર્ટી અને આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી અત્યારે ચાલુ છે। અને જો પણ પ્રોપર્ટી ઇલીગલ રીતે એમને પ્રોપર્ટી ઇલીગલ રીતે જો ખડી કરી છે એને વિરુદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરશે। એની સરખેજ પોલીસ અને આપણે ઝોન 7 પોલીસ એમને વિરુદ્ધ સખ્ત કાર્યવાહી હાથ ધરશે। સરકારી જમીન ઉપર છે એટલે એએમસીની મદદથી એમને તોડી પાડવામાં આવે છે। જુદા જુદા પોલીસ સ્ટેશનમાં લિસ્ટ તૈયાર જ છે અને આઈડેન્ટિફાઈ કરવામાં કામગીરી અત્યારે ચાલુ છે। બિલકુલથી, એટલે કે ખાસ કરીને ડીસીપી સર સાથે પણ વાત થઈ। જે રીતે ડિમોલિશનની જે કામગીરી છે તે અમદાવાદમાં કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે જે રીતે દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો જે ત્રાસ છે તે અમદાવાદમાં વધી રહ્યો હતો, એટલી હદે વધી ગયો હતો કે અનેક વિડીયો વાયરલ થયા હતા અને જે સામાન્ય લોકો છે તેમને પણ હેરાનગતિ થઈ હતી। લાસ્ટની વાત કરવામાં આવે તો વસ્ત્રાલમાં જે રીતે વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ ગૃહ વિભાગે તમામ જે પોલીસ તંત્ર છે તેને જે અસામાજિક તત્વો છે, જે બુટલેગરો છે, તેની યાદી જાહેર કરવાના જે આદેશ છે તે આદેશ આપ્યા હતા અને ત્યારબાદ અમદાવાદના લગભગ 150 જેટલા જે બુટલેગરો છે, અસામાજિક તત્વો છે, તેની યાદી જાહેર કરવામાં આવી હતી અને આ યાદી જાહેર કરવા બાદ એક તમામ જે બુટલેગરો છે તેમના ઘર પર તવાહી જોવા મળી રહી છે, કારણ કે તેમને ગેરકાયદેસર જે બાંધકામ છે તે કર્યું હતું અને ગેરકાયદેસર રીતે જે તેમના મકાનો છે તે મકાનો બનાવ્યા હતા અને ત્યારબાદ હાલની વાત કરવામાં આવે તો કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા સંકલન સાધીને આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। હું દ્રશ્યો કેમેરામેનને જણાવીશ કે દ્રશ્યો બતાવે હાલ કે તમામ જે પોલીસ વિભાગ છે તે અહીંયા ખડે પગે જોવા મળી રહ્યું છે। પોલીસ અને કોર્પોરેશન સાથે મળીને જે કામગીરી છે તે કરી રહ્યા છે। સરખેજનો આ વિસ્તાર છે, ઉજાલા સર્કલ પાસે 5 જે બુટલેગરો છે તેમની યાદી જાહેર કરી હતી અને યાદી જાહેર કર્યા બાદ હાલ ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આ તમામ મકાનોમાંથી તેમનો જે સામાન હતો તે બહાર કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ગૃહમંત્રીએ અનેક વખત જે અસામાજિક તત્વો છે તેમને ચેતવ્યા હતા કે કાયદામાં રહેજો
તો જ ફાયદામાં રહેશો, તેમ છતાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ એટલી હદે વધી ગયો હતો કે હવે પોલીસ વિભાગને લાલ આંખ કરવાની ફરજ પડી છે. ઉજાલા સર્કલ પાસે 5 જેટલા જે બુટલેગરો છે તેમને આઈડેન્ટિફાઈ કર્યા હતા અને તેમનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તે હાલ તોડવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે લક્ષ્મણસિંહ ઉર્ફે કૃષ્ણા નામનો જે બુટલેગર છે જે અહીંયા સરખેજ ઉજાલામાં રહે છે અને તેની સામે 9 જેટલા જે ગુના છે તે નોંધાયા છે, જેમાં દારૂ, હત્યા, મારામારી જેટલા જે ગુના છે તે નોંધાયા છે. તેની સાથે સાથે બુટલેગર બાબુ રાઠોડ તેની સામે 23 જેટલા ગુના છે તે નોંધાયા છે. એટલે કે દારૂ, ડ્રગ્સ, મારામારી જેવા ગુના છે તે આ લોકો સામે નોંધાયા છે. બુટલેગર જીતુ છારા તેની સામે 7 જેટલા જે દારૂ અને મારામારીના જે ગુના છે તે નોંધાયા છે અને બુટલેગર દીપક રાઠોડ કે જેનું મકાન ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે તેની સામે 30 જેટલા જે ગુના છે તે નોંધાયા છે, જેમાં દારૂ અને અનેક પ્રકારના જે ગુના છે તે આ બુટલેગરની સામે નોંધાયા છે અને બુટલેગર નવનીત રાઠોડ તેની સામે પણ 4 જેટલા જે ગુના છે તે નોંધાયા છે. એટલે કે અત્યારે 5 જેટલા જે બુટલેગરો છે તેના મકાન, ગેરકાયદેસર મકાનના ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે અને આ તમામ ખૂંખાર ગુનેગારો છે અને બુટલેગરો પણ છે. આ લોકોનો એટલી હદે આ એરિયામાં ત્રાસ જોવા મળતો હતો કે સામાન્ય જનતા પણ ત્રાહિમામ પોકારી ચૂકી હતી. ત્યારે હવે પોલીસ વિભાગે આ લોકો સામે લાલ આંખ કરી છે અને હજી પણ 150 જેટલા જે બુટલેગરો છે તેની યાદી જાહેર કરી છે અને એક બાદ એક હવે આ અસામાજિક તત્વોને ડામવાના જે પ્રયાસો છે તે પોલીસ વિભાગ દ્વારા સતત કરવામાં આવ્યા છે. એટલે કે આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે બુટલેગરોને આઈડેન્ટિફાઈ કરીને તેમને જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવામાં આવશે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. પોલીસ દ્વારા જે યાદી તૈયાર કરવામાં આવી તેની સાથે એ પણ તૈયાર કરવામાં આવ્યું છે કે કોની પાસે કેટલી ગેરકાયદે સંપત્તિ છે અને ક્યાં ક્યાં ગેરકાયદે દબાણ ઊભું કરવામાં આવ્યું છે. સરખેજ ઉજાલા સર્કલ પાસે 5 એવા બુટલેગર જેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા, તેમની ઓળખ કરીને તેમની સંપત્તિની પણ તપાસ કરવામાં આવી.